નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. તો આજે આપણે પ્રશ્ન 1 નું સોલ્યુશન જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન 1 ની અંદર વ્યાખ્યાઓ આપી છે. તો જોઈએ પ્રકરણ 1 થી 3 ની વ્યાખ્યાઓ પહેલાં. તો પહેલું છે ત્રુટિજન્ય રોગ. એમાં જવાબ છે કે આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. બીજી વ્યાખ્યા સમતોલ આહાર. જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. નંબર 3 પોષક દ્રવ્યો. આપના આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક દ્રવ્યો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. નંબર 4 પારભાષક પદાર્થો. જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થો કહે છે. નંબર 5 અપારદર્શક પદાર્થો. જે પદાર્થોની આરપાર વસ્તુઓને બિલકુલ જોઈ શકાતી નથી તેને અપારદર્શક પદાર્થો કહે છે. નંબર 6 અલગીકરણ. મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. નંબર 7 બાષ્પીભવન. પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. નંબર 8 સંતૃપ્ત દ્રાવણ. ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. હવે પ્રકરણ 4 અને 6 ની વ્યાખ્યાઓ જોઈએ. નંબર 1 મૂળ. સામાન્ય રીતે વનસ્પતિના જમીનની અંદર રહેતા અને જમીનમાં જ વૃદ્ધિ પામતા ભાગને મૂળ કહે છે. નંબર 2 પ્રકાંડ. પ્રરોહની મુખ્ય ધરીને પ્રકાંડ કહે છે. નંબર 3 ક્ષુપ. જે વનસ્પતિનું પ્રકાંડ મજબૂત હોય પરંતુ બહુ જાડું ન હોય તથા તેની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય તેવી વનસ્પતિને ક્ષુપ કહે છે. નંબર 4 છોડ. ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહેવાય. નંબર 5 પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. નંબર 6 બાષ્પોત્સર્જન. વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે. આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. નંબર 7 સોટી મૂળ. વનસ્પતિના જે મૂળની રચનામાં એક મુખ્ય ઝાડુ મૂળ અને તેના પર ઘણા ઉપમૂળ જોવા મળે તેને સોટી મૂળ કહે છે. 8 નંબર તંતુમય મૂળ. વનસ્પતિના જે મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા જોવા મળે તેને તંતુમય મૂળ કહે છે. નંબર 9 સમાંતર શિરાવિન્યાસ. પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તો આવા શિરાવિન્યાસને સમાંતર શિરાવિન્યાસ કહે છે. 10 નંબર પ્રચલન. સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે. નંબર 11 કંકાલ. શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે તેને માળખાને કંકાલ કહે છે. 12 નંબર કાસ્તી. હાડકા જેવા પદાર્થના બનેલા પરંતુ હાડકા જેટલા સખત ન હોય તેવી વળી શકે તેવી રચનાને કાસ્તી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.